એક તરફ બોર્ડની પરીક્ષાઓ અને એક તરફ લગ્નગાળો હોય ત્યારે કલેક્ટરના જાહેરનામાનો ઉલાળ્યો થતો હોવાનો લોકોમાં આક્ષેપ. રાવલિયા મધુ તારીખ 11 માર્ચના રોજ જે ગુજરાતની અંદર બોર્ડની એક્ઝામ શરૂ થવા જઈ રહી છે ત્યારે બસ હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોય અને વિદ્યાર્થીઓ પણ તેમના માટે પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. તે સમયગાળામાં અત્યારે જે લગ્નની સિઝન પણ એટલી જ રીતે ફૂલી ફાલી છે અને લગ્નગાળો પણ એટલો જ જોવા મળી રહ્યો છે. તો આ સમયગાળામાં જે સોસાયટીની અંદર જે સમાજ આવેલા હોય છે અને જ્યાં લગ્ન રાખવામાં આવે છે ને રાત્રિ દરમિયાન જે ડીજે વગાડવામાં આવે છે તો જાહેરનામાનો જે ભંગ કરી કલેક્ટરનું જે જાહેરનામું હોય છે એનો ભંગ કરી ને ડીજે રાતના મોડી રાત સુધી જે વગાડવામાં આવી રહ્યો છે તો એ ડીજે જે સમયગાળો હોય ત્યાં સુધી જે વગાડવામાં આવે અને વિદ્યાર્થીઓને એનું ભવિષ્ય ના બગડે એટલા એનું ધ્યાન રાખવામાં આવે અને એમના માટે કેશોદ પોલીસને પણ અમારી નમ્ર વિનંતી છે કે આ બાબતે થોડુંક ધ્યાન આપવામાં આવે અને આવા લોકો જે બળજબરીથી જે આવા ડીજે વગાડીને મોજ શોખ કરીને વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડવામાં આવી રહ્યું હોય તો એ લોકોને અટકાવવા પણ અમારી એવી માંગ છે.